લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે આજે ત્રીજો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે આજે ત્રીજો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ નાયબ મુખ્ય દંડક અને વઢવાણાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરનારા સ્નાતકોને પદવી એનાયત કરવામાં આવી હતી. વઢવાણા કોઠારિયા રોડ પર સ્થિત સુરેન્દ્રનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજિત આ પદવીદાન સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સમારંભ દરમિયાન અંદાજે 2000 જેટલા સ્નાતકોને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી. સાથે સાથે અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ જીવનમાં સફળતા મેળવવાનો મહત્વનો આધાર છે અને યુવાઓ દેશના ભવિષ્યના નિર્માતા છે. મહેનત, સંકલ્પ અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરી વિવિધ સરકારી વિભાગોમાં સેવા આપતા 250થી વધુ વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જી, આજે સુરેન્દ્રનગર યુનિવર્સિટીનો ત્રીજો કોન્વોકેશનનો કાર્યક્રમ હતો. આજના દિવસે અમે 2896 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. સાથે સાથે જ 46 વિદ્યાર્થીઓને અમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કર્યા છે. અને તેની સાથે જ સુરેન્દ્રનગર યુનિવર્સિટીની પીએચડી ડિગ્રી કમ્પ્લીટ કરી હોય એવા 48 વિદ્યાર્થીઓને અમે પીએચડીની ડિગ્રી એનાયત કરી છે. આજના કાર્યક્રમમાં 2000થી વધારે વિદ્યાર્થીઓ, વાલી મિત્રો, અમારા શિક્ષકશ્રીઓ તેમજ સુરેન્દ્રનગરના શ્રેષ્ઠજનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ જ સફળતા પ્રદાન કરી છે. સુરેન્દ્રનગર યુનિવર્સિટીએ ખૂબ જ ટૂંકા ગાળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેનું શ્રેય અમે સુરેન્દ્રનગરની જનતાને આપીએ છીએ. સુરેન્દ્રનગરના વિદ્યાર્થીગણ, સુરેન્દ્રનગરના વાલીગણે સુરેન્દ્રનગર યુનિવર્સિટી અને અમારી ટીમ ઉપર ખૂબ જ વિશ્વાસથી અમને આ કાર્ય અને જવાબદારી સોંપેલી છે અને અમે તેને સતત નિભાવવા માટે કટિબદ્ધ છીએ. તો આજના પ્રસંગે ખૂબ જ સારા માહોલમાં પદવીદાન સમારોહ સમાપ્ત થયો અને સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજે સુરેન્દ્રનગર યુનિવર્સિટી એનો ત્રીજો કન્વોકેશન કાર્યક્રમ મારા શિક્ષણકાળ મંત્રી તરીકેના સમય દરમિયાન આ એક જુનિયર માણસને મેં મોટી જવાબદારી આપી હતી અને ઇન્દ્રસિંહ આ સંસ્થાના પ્રમુખ તરીકે એ સફળ રહ્યા છે. એમના પત્ની અને વાઇસ પ્રેસિડેન્ટ શિવાંગીબા પણ એમની સાથે રહીને આ શિક્ષણ કાર્ય સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં ઉત્તમ રીતે કરી રહ્યા છે. આજે ત્રીજો કોન્વોકેશન કાર્યક્રમ હતો. હું પદવી ધારણ કરનારા બધા જ દીકરા દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એમને આવતીકાલથી આવનારી પરીક્ષાઓ એમાં પાસ થાય એવી શુભેચ્છા પાઠવું છું. અત્યાર સુધી તો સિલેબસ નક્કી હતું. હવે જીવનમાં સિલેબસ નક્કી નહીં હોય, સમસ્યા નક્કી નહીં હોય, એમાં પણ પાસ થાય એવી શુભકામનાઓ